તો હવે માની લો આમાંથી કોઈ બી એક વસ્તુ થાય છે તો એના પછી લોકો સૌથી ઇઝી વિકલ્પ પહેલા ચૂઝ કરે છે. વર્કઆઉટ કરવું, એક્સરસાઇઝ કરવાની પહેલા એકદમ જ ક્રેશ ડાયટ હોય છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, કીટો ડાયટ, આવા બધા જે ડાયટ્સ હોય છે એનાથી મેદસ્વીતામાં ફરક પડે ખરો? પહેલામાં પહેલી વસ્તુ કે આ બધી જ વસ્તુ આવી કેમ? બિકોઝ એક રોગનું જન્મ થયું, ઓબેસિટી. અને જ્યારે ઓબેસિટીનું જન્મ થયું, પહેલું મગજમાં એ આવે કે ડાયટ સુધારીએ, મતલબ તમને ખ્યાલ છે કે ગડબડ તો છે જ. અને બીજું આવે ચલો કસરત કરીએ. બેસિકલી મનુષ્યનું જીવન જે છે એ એના જ માટે બન્યું છે, સંતુલિત ખાઓ અને આખા દિવસ ચાલતા રહો. સાધુ સંત ચાલતા જ ભલા. પર એ હવેના વેસ્ટર્નાઇઝ વર્લ્ડમાં આ વસ્તુ પોસિબલ થતી નથી. બેઠાડો જીવન વધારે છે, ખાવા પીવામાં બહુ જ ગડબડ છે. તો તમે પહેલાં પોતાના ઘરના અંદર ઘરનું જમવાનું રાખો અને કાઉન્ટ કરો કે મેં 15 દિવસ સુધી બહાર નથી ખાધું. અને ટાઈમસર જમવાનું રાખો, વ્યવસ્થિત ઊંઘ લેવાનું રાખો અને વોકિંગનું મેક્સિમમ પ્રયત્ન કરો. આજકાલ ડિજિટલ વોચેસ આવી ગયા છે, એના સહારા લઈ શકો. એવરેજ 2000 હોય તો ખાલી 3000 સ્ટેપ ઉપર જાઓ એક અઠવાડિયામાં, બીજા અઠવાડિયે 4000, ત્રીજા અઠવાડિયે 5000, એમ કરતાં કરતાં 7000 સ્ટેપનો ચેલેન્જ પોતાના જાતના આપો. પછી દેખો તમને ફરક પડે છે કે ઘણું ફરક પડે.